दोस्तों आदिवासी महिला અને શેઠનો દોસ્તો ગલત સંબંધનો વિડીયો વાયરલ થઈ ગયો છે દોસ્તો મજૂરો બધા ભેગા થઈને શેઠને મારે છે શું છે મામલો દોસ્તો તમે આ મહિલા શું કહે છે તમે એકવાર તો વિડીયો જોઈ પછી દોસ્તો હું મને વિશે હાંજેકનો છે ને રાખલો દારૂ પીને આવ્યો પછી છેતી ફોન છોકરા જોતા હતા તો અહીંયા ડેમનો પાળે લઈ મોબાઈલ માંગીને ડેમનો પાળે જાય ને પછી મારા ભાઈને ફોન કરી પછી કે મારા પાસેથી ખાવાનું માંગ્યું તો મેં કીધું છોકરાને ફૂડાવું છે ને તો હેડીને ખાઈ લે જી રાંધી ખાઈ લે તું હેડીને ઘડીક વાર તો કે મને તું ખાવાનું હાથમાં દેતી નથી ને એમ કરીને મારે હાથે નાટક કરવા માંડ્યું ને પછી ખાવાનું એને ચાલુ હતું ને મારા ભાઈને ફોન આવ્યો તો પછી મોબાઈલ ચાલુ રાખી ને પછી છે જે બોલવાનું એમ બોલી તો એમ કરે તેમ કરે ફલાણું કરે એને હમણે મારું એમ કરીને મોબાઈલમાં મારા ભાઈ હાથે વાત કરવા માંડી તો મેં કીધું કે કઈ નથી કે ભાઈ મોબાઈલ ચાલુ છે તું સાંભળો તો પછી મારા ભાઈ સમજાયો કે ઈ તો દારૂ પીને આવ્યો છે નાટક કરે છે ને તું સુઈ જા મેં કીધું પછી છોકરા લઈને ફૂવા માંડી તો પછી મન કે તું વાડીથી નીકળ એમ જ કીધું તો વાડીથી મેં કીધું કે નીકળ એમ કીધે દઉં કોણે એવું કીધું રાખલો વાડીને તું નીકળ એમ કીધે દઉં તો પછી મેં કીધું એટલી રાતે તે હવે મેં 12 વાગે 12:30 વાગે ક્યાં જામ મારા ભાઈ હતો અહીંયા પરીનભાઈ વાડીએ તો પછી ત્યાંથી મેં મારા ભાઈને કીધું ભાઈ મને એને રાખલો કીધું કે મને નીકળી જાય એમ કીધું તો મેં કીધું તાર વાડી આવો તો મને તેડવા આવતું એમ તો ઈ માંગીલાલ છે તે તેડવા આવ્યો મને મોટરસાયકલ લઈને પછી મેં ગયે પરીનભાઈ વાડીએ પછી ત્યાંથી પછી મેં કીધું કે જો મેં ઈ વાડીએ નથી રે આ નાટક કરે છે તો પછી માંગીલાલ કીધું કે પછી શેઠનું છે ને હવરનું ખોટું બોલી રહ્યું હવરનું શેઠને હવરનું ખોટું બોલતો હવરનું દારૂ પીને ખોટું બોલે કે રાખલા કમાણ ખુલ્લું છે તમે ક્યાં ગયા કે તો ખોટું ખેટું કે મને હાંજેક નું બાજીને મને ભગાડ દેતો ને શેઠો થોડી ખોટું બોલીએ કે મેં ભજીયા ખવાય કે મારા હાળાન વાડે ભજીયા ખવાયો પછી શેઠ નો વિશ્વાસ નથી આવ્યો શેઠ ગામ ગયો હતો તે દી શેઠ બહાર ગામ હતા તે દી બહાર ગામ હતા તો પછી હાંજેક નું 4 વાગે આવ્યા શેઠ તો પછી રાખલા કને ફોન કરી કે તમારા હાળાન વાડે મેં ભજીયા ખવાય કે ત્યારે ફોન કર્યો ને રાખલાને ફોન કર્યો ને ત્યારે ગહણે દારૂ પીવા ગયા થઈ બરોબર ગયણી દારૂ પીવા ગયા ને શેઠ નું પછી ખોટું બોલીને હા હમણે આવું કરીને શેઠ નું છે તે 6 વાગે ઠેઠ રાખલા આવ્યો કે રાત હાન પડી ગઈ સાંજે 6 વાગે આવ્યો હા તો પછી શેઠ નું કીધું કે રાખલા પર વિશ્વાસ નથી તો પરીનભાઈ વાડે જવા દે શું થાય પછી મન જઈને પૂછ્યો શેઠ તો રામલી શું થાય કે તો શેઠ કે હા હું કામ આવ્યા ભજીયા ખવાઈ ગયા તો હાલો કરીને કીધું તો મેં કીધું ભજીયા ખા નથી આવી મને રાખલો બાજીને રાતે ભાગાયો છે એટલે મેં આવી ને હવે શેઠ નથી આવો કે શેઠ કીધું કે કઈ નતું નહીં આવે ને તો હવારમાં તારે ગમે આવું હોય તો આવજે ને કર કઈ નહીં એમ કીધું શેઠ ને કેમ માર્યા શેઠ ને શું કરવા શેઠ નું પછી મેં પછી ઓલો માંગીલાલ કીધું કે બેન તું જા 2 વાર કીધું મને તું જા તો શેઠ કીધું કે ના તું રામલી રોકાઈ જા કીધું તો ઓલો માંગીલાલ કે તું જા બેન 2 વાર કીધું તો મેં પછી વૈયારી છોકરાને લઈને ઈ વાડીએ સાવાડી આવતા હા અમારી વાડિયા 2 છોકરાને લઈને તો પછી રાખલો વાડીએ હતો તો વાડીએથી થોડુંક ને ડેમ નો પાળો ચડીને અહીં ભેગો થઈ ગયો મોટરસાયકલ ઉભી રાખીને અમે કીધું કે હાલ વાડીએ વહી આવ ના કે મારે આટકુટ જવું છે મારા ભાઈ બોલાયો તેમાં જવું છે એમ કરીને ખોટું બોલી પાછું તે મેં કીધું કઈ નહીં રાખલો વહી ગયો તે શેઠ મેં અહીંયા એકલી વાડે નથી રે મારા ભત્રીજાને તમે તેડતા આવો પરીનભાઈ વાડીએ છે તે તો પાછા શેઠ નું ખબર નથી હતી રાખલો પરીનભાઈ વાડે ગયા એમ ઓલા છોકરાને તેડવા ગયા હતા હા તો પછી છોકરાને લઈને આવ્યા અહીંયા કઈક મારીને એમ કરીને કે ઈ મને નથી ખબર બરોબર ઈ વાડી હું છું નથી ખબર હા હું તમે આ વાડી હતા તો પાછા મને ખોટું કે શેઠ નું તું મોકલીને રાખલા ને એમ કરાવીને તેમ કઈ એ ભાઈ મને નથી ખબર હું તો ઓલા છોકરાને લેવા મોકલી હતી તો છોકરાને લઈને વહી આવ્યો શેઠ શેઠ નો કઈ વાક હતો કે નતો વાક જ નતો શેઠ નો કઈ વાક નતો શેઠ નો વાક જ નતો બધા મારવા વાળા કોને ક્યાં ગામના હતા એ કઈ ખબર છે મારવા વાળા તે કઈ વાડી વાળા ને
મને નથી ખબર. રાખલો બોલાયો કે ફોન કરી. બરોબર હા. દાખલા બધાને બોલાવ્યા હા, બધાને ફોન કરીને ઓલા કીધું કે રાખલા જે થાય એ અને થાય. શેઠનો ફોન કોણે લઈ લીધો હતો? શેઠ નો ફોન કોક લઈ લીધું હતું. મને મારવા માંડી ગયા અત્યારે મને. તમને માર્યા? હા, આટી પાડી દેતી. અહીંયા જો તો ખરા મારી મને. હે તમને કઈ કીધું? તમને શું બોલવાનું કીધું હતું? એને કઈ કીધું હતું? હા, શેઠ બાજુ બોલતી જ નહીં કીધું. એવું કીધું હતું? હા, શેઠ બાજુ મને બોલતી નહીં. જે હોય ને તારા આદમી તરફ બોલજે એમ કીધું હતું. મને કોણે એવું કોણે કીધું હતું? એવું રાખલાઈ કીધું ને ઓલા બધા કીધું મને. રાખલા ને બીજા કોણે? બીજા કોણ હતા એ નથી ઓળખતા? હા, નથી ઓળખતી ને. બીજા વાડી વાળો હોય મેં થોડી હા તો પછી મને મારીને કે તું તારા આદમી તરફ બોલજે. હા તો મેં કીધું મને હવે દારૂ પીતી ફેટથી મને હેરાન કરે છે તો મેં મારા આદમી તરફ રહેવા તૈયાર નથી અને બોલવા તૈયાર નથી. મેં કોઈ તરફ નથી બોલતી. સાચું એની બાજુ કીધું તમે? હા, હાસું હોય એને બાજુ કીધું. તો એમ કરીને મને ધમકાવીને મને બોલાવ્યું. અહીંયા પરાણે બોલાવ્યું. ક્યાં? આટકોટ? હા, રાજકોટ. હમ હા, એમ ખોટું બોલવાનું એવું કીધું હતું? ખોટું બોલા કીધું મને. ઠીક. એમ કરશે તારા આદમી તરફ બોલજે એમ કરીને કીધું મને. કાંઈ વાંધો ના. શેઠ નું કઈ વાક નથી હતું. કાંઈ. ને પરબા મેં કીધું મારું ખોટું નથી. મેં કીધું જો શેઠ વધારે તમે એટલા 40 જણા આવીને તમે મારો તો કદાચ શેઠ મરી હરી ગયો હોય તો કોને માથે આવે? મારે માથે આવે ને. ઈ એમ કરતી હતી ને તેમ કરતી હતી. મારે એવું તો કરવું તો નથી પણ મને બીક ભરાઈ ગઈ. શેઠ કેટલા દિવસે વાડી આવ્યા હતા? કેટલા સુરત થી તે 1.5 મહિનો રોકાણા. અહીંયા સુરત ને છોકરાનું લગ્ન હતેલા હમ. એટલે ઈ તો ઝાઝા ભાગે વાડીએ તો નથી આવતા. કેટલા દિવસે આવે વાડી? કેટલા અઠવાડિયું થઈ ગઈ હશે કઈ 10 દિવસ. અઠવાડિયે 10 દિવસે? આદી તો હું ગણ્યા તો નથી. હમ એટલા થઈ ગયા હશે. અઠવાડિયે થી 10 દિવસ એટલા થઈ ગયા હશે. કાંઈ વાત ના. જય જોહાર દોસ્તો, તમે આ વિડીયો જોયો હશે જેમાં મજૂર ભેગા થઈને શેઠને મારે છે. એમ કહે છે કે મજૂર મહિલા સાથે પકડાઈ ગયો છે એમ કરીને. મારા આદિવાસી ભાઈને એટલું જ કેવું છે દોસ્તો, તમે છે ને કોઈ શેઠ કે ગમે એ હોય તમે કાનૂન હાથમાં લેતા નહીં, કોઈને મારશો નહીં, તમે સીધા કેસ કરી શકો છો. આવી રીતે તમારી માથે પણ કેસ લાગુ થશે. આપણી આ મહિલા જેને સાથે છેડખાની કરી એ મહિલા દોસ્તો અત્યારે ફરી ગઈ છે. એના આદમી ઉપર, એના હસબન્ડ ઉપર દોસ્તો બધી ઇલ્ઝામ લગાવે છે.